પ્રશ્ન કરતા તો દાદા એવી સ્ટેજ એની મેળે આવશે? દાદાશ્રી આપણે તો એ પ્રયત્નમાં રહીએ ને, આ કરવાનું એવું બધું હોય ને. પ્રશ્ન કરતા એક જ ભાવમાં રહેવાનું? દાદાશ્રી એક જ ભાવમાં, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જ રહેવાનું. પ્રશ્ન કરતા અત્યારે તો એ કઠિન પડે એમ કહે છે. દાદાશ્રી ના, અત્યારે એ ના હોય ને, અત્યારે બહાર જોવું પડે આપણે, પણ તે અટેચમેન્ટ વગરનું હોય તો એ છે તે જ્ઞાતા દ્રષ્ટા કહેવાય, અને અટેચમેન્ટ સહિત હોય તો છે તે ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. પ્રશ્ન કરતા એટેચમેન્ટ એટલે પાછું અજ્ઞાની જેવું એક થઈ જવું. હવે એટેચમેન્ટ શું કહે છે? રાગને એટેચમેન્ટ કહેવાય. અત્યારે તો આપણે હવે આ બહાર અહીંયા શબ્દ છે ને, આ બધું વ્યવહારની વાત કરે છે કે આપણે તો આ બધું બહાર તમે નોકરીએ જાઓ, ધંધે જાઓ, બધું કે શોપિંગમાં જાઓ, તો તમારે અક્રમ વિજ્ઞાનમાં મહાત્માને શું દશા થઈ છે? તે બહાર જુએ જાણે અને રાગદ્વેષ થતા નથી, એટલે એટેચમેન્ટ વગરનું કીધું. અને આ જ્ઞાતા દ્રષ્ટા એટલે જોવું જાણવું આ જગ્યાએ વપરાય છે. એટેચમેન્ટ વગરનો જોવું જાણવું એટલે રાગદ્વેષ વગર જોવું જાણવું, રાગદ્વેષ વગર જોયું જાણ્યું, એને જોવું જાણવું શબ્દ વપરાય છે. અને આગળના સ્ટેજમાં જ્ઞાતા દ્રષ્ટા શબ્દ વપરાય છે. હવે આગળ હજુ આમાં તન્મયાકાર અને એટેચમેન્ટ બે શબ્દ વાપર્યા છે. આગળ વાંચીએ પછી લઈએ વાત. પ્રશ્ન કરતા તન્મન થઈ જાય તો ઇન્દ્રિય જ્ઞાન આવી જાય? એટલે ઉપર શું કહે છે કે એટેચમેન્ટ વગરનું હોય અને એટેચમેન્ટ સહિત હોય તો ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. હવે અહીંયા પૂછે તો કે તન્મય થઈ ગયો તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું કહેવાય? દાદા કહે છે. દાદાશ્રી ના, કોઈ વાર તન્મય થઈ જાય તોય નહીં, અટેચમેન્ટ સહિત હોય તો જ ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. અટેચમેન્ટ નથી તોય પણ તન્મય થઈ જાય કોઈ જગ્યાએ, પણ એ તન્મય થવું એ પદ્ધતિસર નથી. એ ફરી કોક વખત છૂટું કરવું પડશે એને. એક ધારું જ હોવું જોઈએ. તન્મય થાય તો જાણવું કે ગ્રંથિ છે આપણામાં, પાનો નંબર 477, તે ગ્રંથિ છૂટવી જોઈશે. એટલે આમાં 3 ભાગ પડ્યા. એક પોતે પછી આ રોંગ બિલીફથી હું ચંદુ માન્યું, એટલે અજ્ઞાનથી હું ચંદુ મનાય છે ને, પછી ચંદુ થઈને પછી જુએ જાણે છે ત્યારે રાગદ્વેષ કહેવાય, ત્યારે એટેચમેન્ટવાળો હોય. હવે આપણને શું થયું તો કે હું શુદ્ધાત્મા થયો, ચંદુ જુદો છે. હવે ચંદુ જે જુએ છે એ આપણે ખબર એ પડે કે આ ચંદુ આ જુએ છે, આમ છે તેમ છે, ત્યારે એટેચમેન્ટ આપણું ચંદુ સાથે નથી, એટલે એટેચમેન્ટ વગરની સ્થિતિ આપણી થઈ. એટલે હવે ચંદુ ક્યાંક તન્મય આકાર થઈ ગયો તો એ કહે ને કે એ તન્મય આકાર થયો તો એ આપણી માટે ચંદુ તન્મય આકાર થયો છે, હું તો શુદ્ધ આત્મા છું. એટલે આપણી માટે ઇન્દ્રિય જ્ઞાન ના કહેવાય, આપણે અતિન્દ્રિય જ્ઞાનમાં બેસી અને ચંદુને જોનાર છે. ચંદુ તન્મય આકાર થઈ ગયો તો એ પાછું કોક દાડો ચોખ્ખું કરવું પડે, કારણ ગાંઠી છે નહીં. મોહની ગાંઠ હોય, માનની ગાંઠ હોય, લોભની ગાંઠ હોય, તો એ પ્રકૃતિમાં ચંદુ તન્મય આકાર થઈ જશે. જે સૂક્ષ્મતર અહંકાર એ તન્મય આકાર થાય, પણ પોતે થતો નથી. પોતે મૂળ દ્રષ્ટિ બદલાય માટે પોતે એટેચમેન્ટ વગર શુદ્ધાત્મા પદમાં રહી શકે છે. એટલે હવે કે છે ને એ પણ કોઈક વખત છૂટું કરવું પડશે ફરી એને, કારણ એ ગ્રંથિ છે, એ ગ્રંથિ ખલાસ થશે તો પછી તન્મયાકાર પણ નહીં થાય. જેમ ખાતી વખતે એકાકાર થાય છે એ ચંદુ છે, એકાકાર નથી થતો એ ચંદુ, એ સૂક્ષ્મતર અહંકાર. અને પોતે આહાર કરે છે, ઉંદીરાહારી માત્ર તેને જાણવું છે, એને ખબર જ છે, પણ તોય આ એકાકાર થવાય છે. પણ કોણ? ડિસ્ચાર્જ અહંકાર અવસ્થામાં એકાકાર થાય છે. અવસ્થામાં તન્મય થયો એટલે અસ્વસ્થ, અવસ્થામાં છૂટો રહ્યો તો સ્વસ્થ. એ પણ તન્મય થવું એક ગ્રંથિને લીધે છે કે છે, અને એ ગ્રંથિ ખલાસ થશે પછી તન્મય નહીં થાય. પછી જ્ઞાતા દ્રષ્ટા અને પૂતગલ પુરાણગલન.